चिखली तालुका के रुमला चिरपाड़ा गांव में कंडरी नदी के तट पर स्थानीय लोगों ने समूह में पितृ श्राद्ध किया। पानी खड़क जैसे गांव के लोगों ने 24 सितंबर को भाद्रव वद 8वां पर पितृ श्राद्ध किया। रुमला के देवेंद्र महाराज के गोरापत के अंतर्गत श्राद्ध करीब 200 यजमानों ने अपने पितरों का श्राद्ध किया। 6 गांव के मुखिया योगेश भाई बिरारी और राजेश भाई मगन भाई गढ़वित ने जगह भाई को याद किया। इसके अलावा हिंदू धर्म की धार्मिक परंपरा के अनुसार हम अपने पूर्वजों के लिए जो भी करते हैं उसमें आस्था होना जरूरी है। श्राद्ध में मनुष्य पर 3 प्रकार का देवरण होता है। इसी प्रकार लगभग 60 वर्षों से इसी नदी पर श्राद्ध किया जाता है। श्राद्ध से पितरों को तृप्ति और पुण्य मिलता है। इसलिए पूरे भारत में भाद्रव वदा एकम से लेकर अमास तक देवताओं को याद करने के लिए श्राद्ध किया जाता है। मारू नाम देवेंद्र भाई रामचंद्र जोशी, रामचंद्र उर्फे भीखू भाई, और રહેવાનું રૂમલા સુથારવાડ। અમારા બાપ પિતાશ્રી હતા ભીખુભાઈ, ત્યાંથી આ પરંપરા ચાલતી આવેલી। જોવા જઈએ તો અગાધ બધા જાગૃતતા ઓછી હતી। જે જાગૃત હતા તે વ્યક્તિઓ અહીં આવતા સાથે ફળિયામાંના બધા વ્યક્તિને કહેતા કે એકવાર તમે આવીને જો, તમને શ્રદ્ધા વિશ્વાસ લાગે તો એ કર્મ કરવાનું। એ કરતાં કરતાં 5 થી 10 વ્યક્તિની જગ્યાએ આજે 250-300ની સંખ્યા બની છે। લોકોમાં જાગૃતતા આવી અને જે વડીલો લોકો આંબા રોપી ગયા, આજના બધા પરિવારો એમાંના ફળ લે છે અને પિતૃ થકી આ બધા પરિવારોને સુખ શાંતિ મળી અને ઉત્તર પ્રગતિ થઈ। આ જાણીને જોઈને મને પણ આનંદ થાય અને દર વર્ષે સંખ્યા વધતી જાય। આ જાગૃતતા જોઈને મને પણ આનંદ થાય। જોવા જઈએ તો આપણા બાપ દાદા પિતૃઓ આપણા માટે આટલું બધું કરી ગયા, આના નિમિત્તે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે। આજના ફાસ્ટ જમાનામાં પણ સમય કાઢીને આ બધા વ્યક્તિઓ, બધા ધાર્મિક ભાઈઓ સહકાર આપીને આટલું કર્મ કરે એ બદલ હું અંતર દિલથી બધાનો આભાર માનું છું। જય મહાકાળ।